ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ મંડળ ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની 526 બહેનોને વિવિધ ઔદ્યોગિક એકમોમાં નોકરી માટે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં મહિલાઓને રોજગારી આપવામાં આવી છે। આ ઉપરાંત ભરૂચ પોલીસ પ્રોજેક્ટ અસ્મિતાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। પોલીસની સરાહનીય કામગીરી બદલ 13 તુજગો અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રમાણપત્ર એનાયત કરી અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચની ઔદ્યોગિક વસાહતોમાં રૂપિયા 482 કરોડના 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું।